નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। નેપાળમાં ગુમ ગુજરાતીઓની યાદી જાહેર થઈ છે। રાજ્યના 12 લોકો ગુમ થયાની માહિતી સામે આવી રહી છે। સરકારે SEOC ખાતેથી માહિતી જાહેર કરી। અમદાવાદ, વડોદરા, આણંદના યાત્રીઓ ગુમ છે। પરિવારજનોમાં ચિંતા, તંત્રની શોધખોળ શરૂ। સરકારે મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા। તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નેપાળ પૂર વચ્ચે NRI દંપતી લાપતા થયું। કિન્નરી પટેલ અને મિહિર પટેલ લાપતા થયા। 30 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે આ દંપતી સિંગાપોર થઈ નેપાળ પહોંચ્યા હતા। કૈલાશ માનસરોવર યાત્રા માટે રોકાયા હતા। એક અઠવાડિયા પહેલા બહેન સાથે વાત થઈ। પરિવારજનો દંપતીની ભાડ માટે ચિંતિત। સરકાર તરફથી પરિવારને મદદ મળી રહી છે। મામલતદાર પરિવારના સતત સંપર્કમાં છે। દંપતીની હેમખેમ ભાડ મળવાની પરિવારને આશા। મારી બેન કિન્નરી અને મિહિર કુમાર બંને જણા NRI હતા, ન્યુઝીલેન્ડ વર્ષોથી રહેતા હતા અને તેઓએ ડાયરેક્ટ જ બુકિંગ મુંબઈ ત્યાં કોઈ એજન્ટ થકી કરાયેલું અને કૈલાસ માનસરોવર યાત્રાએ એમને જવા માટે એમને ભગવાને જ પ્રેરિત કર્યા હોય એટલે તેઓ ગયેલા અને લાસ્ટ અમારે એમની જોડે કાઠમંડુમાં હતા ત્યારે એમના હોટલવાળા જોડે વાત થઈ, પછી કોઈ વાત થઈ નથી। એટલે આ તો જવાનું થાય તો જવું તો પડશે જ અમારે। તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવ્યા। ધરાશાસ્ત્રી બહેન અને બનેવી લાપતા છે। ધરાશાસ્ત્રી શૈલેષ પટેલના બહેન બનેવી લાપતા થયા। કિન્નરી અને મિહિર પટેલનો સંપર્ક થયો નથી। ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનના રહેવાસી છે। ન્યૂઝીલેન્ડથી બંને કાઠમાંડુ પહોંચ્યા હતા। માનસરોવર યાત્રા દરમિયાન સંપર્ક તૂટ્યો। નેપાળના ભયાવહ પૂર બાદ સંપર્ક તૂટ્યો। ફોન બંધ થતા પરિવારજનોમાં ચિંતા છે। તંત્ર દ્વારા દંપતીની શોધખોળના પ્રયાસો શરૂ। ભાઈ ચિરાગ પટેલે સરકારને મદદની અપીલ કરી। દંપતીને સુરક્ષિત પરત લાવવાની પરિવારનો અપીલ છે। તો નેપાળ પૂર વચ્ચે આણંદનું દંપતી લાપતા થયું। વિમલ અને જમીના પટેલ સંપર્ક વિહોણા બન્યા। 16 ઓગસ્ટે દંપતી નેપાળ ફરવા ગયું હતું। નમસ્તે નેપાળ પ્રવાસી ગયા હતા દંપતી। નેપાળ બાદ માનસરોવર યાત્રાએ જવાનું હતું। ચીનની એમ્બેસી પહોંચ્યું હતું દંપતી। પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલી હતી ચીનની એમ્બેસી। રવિવાર બાદ પરિવાર સાથે સંપર્ક તૂટ્યો। પરિવારજનોમાં દંપતીને લઈને ચિંતા। દંપતીની શોધખોળ માટે તંત્ર સક્રિય થયું। તો રાજકોટ આરટીઓની મંજૂરીથી 15 વાહનો નેપાળ ગયા છે। 3 બસ સહિત અન્ય વાહનો સામેલ। આરટીઓએ તમામનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો। બપોર સુધી કોઈ સંપર્ક થયો નથી। મોટાભાગના વાહનો ભારતીય સરહદે હોવાની શક્યતા છે। કલેક્ટર આરટીઓનું સંયુક્ત અભિયાન શરૂ થયું। સાંજ સુધીમાં સ્થિતિ અંગે માહિતી મળશે। તમામ સલામત હોવાની તંત્રને આશા। તો નેપાળની તારાજીમાં વલસાડની યુવતી ફસાઈ છે। રોમા નામની યુવતી સહિત 62 લોકોનું ગ્રુપ ફસાયું। 25મી સાંજ બાદ પરિવારની સાથે સંપર્ક તૂટ્યો। કાઠમાંડુ બાદ ચીન સરહદે જવાનું હતું। ગ્રુપમાં મુંબઈના અનેક તબીબો સામેલ છે। રોમાના પરિવારજનોમાં ચિંતાનું મોજું। પરિવારે વલસાડ કલેક્ટર સાથે વાત કરી ભારતીયને સુરક્ષિત પરત લાવવાની અપીલ। ભારત સરકારને પરિવારની મદદ માટે અપીલ કરી। દીકરી ત્યાં ફસાઈ છે પણ ત્યાંથી કોઈ વાયા થોડી વાત મળી છે કે એમનું ગ્રુપ સેફ છે। હવે એ પર્સનલ વાત નથી થઈ રહી। જ્યાં સુધી ઇન્ડિયા આવે ને ત્યાં સુધી ચિંતામાં જ છે અમે। હવે ગવર્મેન્ટ સાથે પણ વાત થઈ તો હવે થોડું ગવર્મેન્ટને હવે રિક્વેસ્ટ કરું કે જલ્દી ઇન્ડિયામાં લઈ આવે અને શાંતિથી બધા આવી જાય, બધાને સેફ રાખે એવી પ્રભુ પ્રાર્થના। એક ઇસમનો અહેવાલ મળ્યો છે। એક બેન હતા રોમાબેન, એ એક બોમ્બે ના ઇસમો સાથે એક ગ્રુપ ટૂરમાં ગયેલા હતા ત્યાં કૈલાસ માનસરોવરની યાત્રા માટે અને એમના ફાધર જોડે મારો સંપર્ક થયો છે। મારી વાત પણ થઈ છે એમના જોડે અને એમના ફાધરના જણાવ્યા મુજબ અત્યારે રોમાબેન સેફ છે ત્યાં એમના ગ્રુપ સાથે અને જ્યારે કોઈ અપડેટ મળશે તો હું બીજી માહિતી આપણે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે અને સ્ટેટ ડિઝાસ્ટરમાંથી પણ એક નંબરો જાહેર કરવામાં આવેલા છે।
તો નેપાળ પૂર દુર્ઘટનામાં 120 યાત્રાળુ બચી ગયા છે. તો રાજકોટથી આ સમાચાર. ગઈકાલે દુર્ઘટના સ્થળે પહોંચવાના હતા યાત્રાળુઓ. છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા ટૂર રદ થયું. ટૂર રદ થતા યાત્રાળુઓ નિરાશ થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં યાત્રાળુઓને રાહત, ભગવાન શિવની કૃપાથી બચાવનો અનુભવ થયો. રાજકોટના યાત્રાળુઓને વ્યક્ત કરી આભારની લાગણી. અહીંથી આપણા ઓગસ્ટ મહિનામાં 24મી ઓગસ્ટે રાજકોટથી 120 યાત્રિકોનું ગ્રુપ નીકળવાનું હતું અને અમે 26મી તારીખે એટલે કે ગઈકાલે જે દુર્ઘટના બની એ દુર્ઘટના સમયે અમારે ઓલરેડી ત્યાં અમે હોત, પણ અમે લોકોને એ પરમિશન માટેની ચાઇના ગવર્મેન્ટ માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરી, પણ આ કોટા રિવાજ ન થવાને કારણે અમે ન જઈ શક્યા. એટલે અમે 20મી ઓગસ્ટ સુધી યાત્રિકોને રાહ જોવાનું કહેલું, પણ 20 ઓગસ્ટ સુધીમાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. પરિણામે અમે ખૂબ ભારે હૃદય અને દુઃખી હૃદયે યાત્રિકોને એ બાબતની જાણ કરી કે હવે આપણે આ વર્ષે કૈલાસ યાત્રામાં નથી જઈ શકવા. તો ધાનેરા લવારા ગામના 2 યુવકો નેપાળમાં સુરક્ષિત છે. પ્રવીણ કિરણ કાઠમાંડુમાં હોવાની માહિતી મળી. 6 માસથી નેપાળમાં નોકરી કરતા હતા યુવકો. પરિવારે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. યુવકો સાથે વાત થતા પરિવારને રાહત. બંને યુવકો સલામત હોવાની માહિતી સામે આવી. મારો પુત્ર નામ પરવીન સવાણી અને મારા ભાઈનો છોકરો છે, મારા ભત્રીજો કિરણ, એ બંને 6 મહિનાથી ત્યાં ધંધાર્થે ગયેલ છે. અને એવો સમાચાર દ્વારા જાણવા મળ્યો કે ત્યાં ભૂકંપ અને એ ફ્લડ પૂર આવ્યું છે. તો આ બંનેને અમે વોટ્સઅપ કોલથી મેસેજ કર્યો. બંને ભાઈઓ સુરક્ષિત છે. અમદાવાદના નરોડાના મુખ્ય માર્ગને લોકોએ બંધ કરી દીધો. બંસીની ચાલીમાં રહેતા લોકોએ રસ્તા બંધ કર્યો છે. ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા રોડ બ્લોક કરવામાં આવ્યો. મહિલાઓ અને પુરુષો રોડ પર બેસીને વિરોધ કર્યો. કોર્પોરેશન વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને વિરોધ દર્શાવવામાં આવ્યો. રસ્તો બંધ થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો. પોલીસે આવીને લોકોને સમજાવીને રોડ ખાલી કરાવ્યો. કોર્પોરેશન અધિકારીઓએ ગટર સાફની બાહેધરી આપી. તો રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. 15 બેઠકો માટે 36 ફોર્મ ભરાયા છે. 26 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. 5 બેઠકો પર 10 ઉમેદવારો મેદાનમાં. દરેક બેઠક પર 2 ઉમેદવારો આમને સામને. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની પ્રતિષ્ઠા દાવ પર. અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા ચૂંટણી લડશે. વિજય સખિયા સામે પૃથ્વીસિંહ જાડેજા, બાબુ નસીતની સામે હરજી પીપળિયા ચૂંટણી લડશે. અનિરુદ્ધસિંહ જાડેજાની સામે નીતિન રૈયાણી ચૂંટણી લડશે. મહેશ આસોદરિયાની સામે ધીરુભાઈ રોકડ ચૂંટણી લડશે. તો વડોદરાના સાવલીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ નોંધ લીધી. રાણીપુરા મનરેગા મામલે તંત્ર હરકતમાં આવ્યું. બોગસ જોબ કાર્ડથી 4 કરોડની ઉચાપતના આક્ષેપ હતા. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. તપાસ બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. દોષિત સામે નિયમ મુજબ કાર્યવાહી પણ થશે. રાણીપુરા ગામમાં મનરેગા આક્ષેપોથી ચકચાર મચી. જોબ કાર્ડ અને કામો બાબતે ગેરરીતિ અનિયમિતતા થઈ રહી છે, એની અમે તપાસ કરી અને જો એમાં કોઈ અનિયમિતતા માલુમ થશે તો તમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશું. એટલે જે જોબ કાર્ડનું આપ કહો છો એની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે, ખોટું શું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શું કાર્યવાહી કરવામાં આવશે? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તેની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપશું. તો કચ્છના ગાંધીધામમાં મનપા કર્મચારીની મનમાની સામે આવી. મહિલા કર્મચારીની નાગરિક સાથેની વાતચીત વાયરલ. વધારે કચરો અમે નહીં ઉપાડીએ, મારો અવાજ આવો જ છેનું નિવેદન સામે આવ્યું. નાગરિકો સાથે કર્મચારીના વર્તન સામે સવાલ ઉઠ્યા. કચરો નહીં ઉપાડવાના અધિકાર અંગે સવાલ ઉઠ્યો. કચરા અંગે મનપાના નિયમો જાહેર કરવાની માંગ ઉઠી. તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણી મુદ્દે હોબાળો થયો છે. કૃષ્ણનગરની મહિલાઓ અને રહીશોનો વિરોધ. 10 દિવસથી પાણી નહીં મળતા રોષ જોવા મળ્યો. અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં. તહેવાર ટાણે પાણી વગર હાલાકી વધી. નગરપાલિકા
તંત્ર સામે સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો। તો અમરેલી શહેરમાં દીપડાના આટાફેરાથી ફફડાટ ફેલાયો। અમૃતધારા સોસાયટીમાં દીપડો સીસીટીવીમાં કેદ થયો। જયસિંહપરા સહિત વિસ્તારોમાં દીપડાની દહેશત। સાવરકુંડલા રોડ પર પણ દીપડો દેખાયો। 2-3 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। દીપડાને પકડવા વન વિભાગની કવાયત, અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા। તો મહેસાણાથી સમાચાર કડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। તો મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ। દેવસણા ગામેથી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી। તળાવ કાંઠે જાળીમાં દારૂ બનાવાતો હતો। દારૂ ગાળવાના 23 જેટલા બેરલ મળી આવ્યા। 4400 લીટર દારૂ બનાવવાનો વોશ ઝડપાયો। વિરમ ઠાકોર નામનો બુટલેગર પણ ઝડપાયો। ₹1.12 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। મહેસાણા એલસીબીએ ભઠ્ઠી પર કાર્યવાહી કરી। અમદાવાદમાં ડ્રગ્સના કાળા કારોબારની સામે નરોડા પોલીસે મોટી કાર્યવાહી કરી। સમગ્ર વિગતો જોઈએ અહેવાલમાં। નરોડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સની મોટી ડિલિવરીનો પર્દાફાશ થયો છે। નાના ચિલોડા સર્કલ તરફથી આવતા એક યુવકની શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે તેને અટકાવ્યો હતો। તલાશી લેતા યુવક પાસેથી 234.1 ગ્રામ કોકેઇનનો જથ્થો મળી આવ્યો। ઝડપાયેલા કોકેઇનની અંદાજિત કિંમત ₹1.17 લાખ રૂપિયાથી વધુ છે। કોકેઇન ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને નેપાળી ચલણી નોટો પણ જપ્ત કરવામાં આવી। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને યુવકની ધરપકડ કરી છે। ડ્રગ્સ अपना अहमदाबाद शहर ने ड्रग्स जो दूषण से आज मुक्त करी आ मोटो साथ अहमदाबाद शहर पुलिस कटिबद्ध है और छेल्ला बहु समयथी मेहनत पण करे छे। केंद्र सरकार हो के गुजरात में राज्य सरकार हो, माननीय डिप्टी सीएम साहब हो, डीजीपी साहब हो या हमारा कमिश्नर साहब हो, वारंवार एक ज हेतु है कि अहमदाबाद शहर में जे ड्रग्स नो दूषण है अने पुलिस बहु मेहनत करीने पूर्ण करे। आ कड़ी में छेल्ला 1 महीना में अलग पुलिस स्टेशन में अलग थी स्पेशल एनडीपीएस ना स्कोर बनाववामां आवेल छे। आ स्कोर में फक्त और फक्त एनडीपीएस ने लगती कामगीरी करवानो मैंडेट आपवामां आवेल छे। आज कड़ी में नरोडा पुलिस स्टेशन विस्तार में नरोडा पुलिस जो इंस्पेक्टर है अने गुप्त बातमी मळेल कि एक व्यक्ति एक मादक पदार्थ लईने अमदावाद में कोईने आपवा आववानुं छे। पुलिस द्वारा आ एरिया पर वॉच राखवामां आवे। ते माणस जेनुं नाम नरेश सनोप मेघाराम तगाराम जाते सेन जे मूळ रूपथी राजस्थानना जालोर जिल्लानो રહેવાસી છે, हाल उदयपुर में रहे छे। ए उदयपुर थी आ एक मादक पदार्थ जो कोकीन है यानी मात्रा 234.01 ग्राम है, यानी मार्केट में आज तारीख में रेट 1,17,05,000 रुपया जेटली है। एटली मोटी संख्या में मादक पदार्थ ने क्वांटिटी लईने अहमदाबाद में कोईने आपवा आवतो तो पुलिस द्वारा आनी कायदेसरनी एनडीपीएस ना प्रोविजन अकॉर्डिंग कार्रवाई करी आने कब्जे करी आने जो मुद्दामाल से कब्जे करी कायदेसरनो गुनो दाखल કરીને આગળની તપાસ પ્રારંભ કરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીની ઓળખ 22 વર્ષીય નરેશ મેઘારામ સૈન્ય તરીકે થઈ છે। મૂળ રાજસ્થાનનો નરેશ ઉદયપુરમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે। કોકેન ડિલિવરી માટે તેને 20,000 રૂપિયા આપવાની વાત થઈ હતી। તેમજ રવિકુમાર નામના શખ્સે કોકેનનો જથ્થો ધંકાવ્યો હતો, જ્યારે અન્ય એક શખ્સે ઉદયપુરથી કોકેનનો જથ્થો પહોંચાડ્યો છે। આ સમગ્ર કનેક્શન પાછળનું નેટવર્ક શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ કાંકરિયા દ્વારા છેલ્લા 54 વર્ષથી અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। મણિનગર, ઈસનપુર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાઓ વિના મૂલ્યે ચલાવવામાં આવી રહી છે। ત્યારે આવો વાત કરીએ અમારા વિશેષ અહેવાલમાં આ સંસ્થાના સેવાકીય કાર્યો અને આજે આયોજન કરવામાં આવેલ ખાસ રાખડી કાર્યક્રમ વિશે। સૌપ્રથમ વાત કરીએ વર્ષ 1972થી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું રોટરી ક્લબ ઓફ કાંકરિયા છેલ્લા 54 વર્ષથી સમાજના વિવિધ વર્ગો માટે અનેકવિધ સેવાઓ પૂરી પાડી રહ્યું છે। મણિનગર, ઈસનપુર, ઘોડાસર વિસ્તારમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગીય પરિવારોને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવે છે। રોટરી ક્લબ સેવાપદ ખાતે રાહત અને ફિઝિયોથેરાપી સેન્ટર કાર્યરત છે, જ્યાં જરૂરિયાતમંદ લોકોને સારવાર અને ફિઝિયોથેરાપીની સુવિધા આપવામાં આવે છે।
રોટરી ક્લબ ઓફ કાંકરિયા તરફથી આજ રોજ મણિનગર રામબાગ પોલીસ સ્ટેશન અને બ્રહ્મકુમારીની બહેનો સાથે આજે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો છે અને અમે મણિનગર પોલીસ સ્ટેશન, રામબાગ પોલીસ સ્ટેશન અને બ્રહ્મકુમારીની બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એની સાથે અમારી સાથે સ્કૂલના બાળકો પણ જોડાયેલા છે. હું સર્વને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખરેખર આ પ્રોગ્રામ બહુ સારી રીતે પૂર્ણ થયો છે. હું આપ સૌની આભારી છું. રોટરી ઓલવેઝ એનો એક મોટિવ રહ્યો છે સેવાનું કામ. સમાજમાં કેટલી વધારે સેવા થઈ શકે, સમાજ માટે કેટલા કામ આવી શકીએ આપણે, એ પ્રોસેસમાં અમે છીએ બેસિકલી. અને આ પોલીસનો પણ રોલ એ છે કે આ સમાજની કેવી રીતે સેવી કરે, એની કેવી રીતે રક્ષા કરાય, કેવી રીતે સેવા કરાય. અને એ લોકોને અમને એવું લાગ્યું કે ભાઈ પોલીસવાળા જે છે એ ઓલવેઝ બંદોબસ્તમાં બિઝી હોય. એ લોકો ઘરે રાખડીના દિવસે અથવા તહેવારના દિવસે એ લોકોને ઘરે જવાનો મોકો પણ ના મળે. તો આ એક મોકો છે એ લોકોને ધન્યવાદ કરવાનો સમાજ તરફથી, રોટરી તરફથી. તો આના લીધે આ રોટરી ક્લબ ઓફ કાંકરિયાએ આ પ્રોગ્રામ અહીંયા રામબાગ પોલીસ સ્ટેશનમાં ગોઠવ્યો છે અને એમની જોડે અમે રાખડી ઉજવીએ છીએ અને એ લોકોને પણ સારું લાગે કે એમને પણ પરિવાર જેવું લાગે અને આ ભાવનાથી અમે આ કાર્યક્રમ કર્યો છે. બેસ્ટ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરું છું અને અમારી શાળામાં ગુજરાત પોલીસ દ્વારા ચાલતું મણિનગર હસ્તક જે એસપીસી કેડેટ પ્રોગ્રામ છે એના અનુસંધાને આજે હું જે અમારા એસપીસી કેડેટની દીકરીઓ છે એને પોલીસને જે આપણી રક્ષા કરી રહ્યા છે અને એમની જે ડ્યુટી છે એ ઇમરજન્સીવાળી ડ્યુટી હોય છે, તો એ સમયે એમની ભગવાન રક્ષા કરે અને બાળક પણ પોલીસની વધુ નજીક આવે અને પોલીસ આપણો મિત્ર છે એ ભાવના એમનામાં રહે. આ ભાવના ખીલવવા માટે અમે અમારા બેસ્ટ હાઈસ્કૂલ વતી અહીંયા આવ્યા છીએ. આ સાથે ગરીબ અને મધ્યમ વર્ગીય બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા મહિલાઓ માટે સીવણ ક્લાસ, યોગા સહિતના વિવિધ તાલીમ વર્ગો તદ્દન વિનામૂલ્યે ચલાવવામાં આવે છે, જેથી મહિલાઓને કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે. રોટરી ક્લબ દ્વારા યંગર પદ્ધતિથી યોગ સેન્ટર, રીડિંગ રૂમ અને લાઇબ્રેરી સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અમે દર વર્ષે આવીએ છીએ રાખી સેલિબ્રેટ કરવા અને બસ પોલીસ અમારા રક્ષા કરે અને એમનું હંમેશા ભલું થાય, ભગવાન એમને શક્તિ આપે ને સમાજને હંમેશા સ્વતંત્ર રાખે, એમના માટે અમે રક્ષાબંધન અહીંયા સેલિબ્રેટ કરવા આવ્યા છીએ. રોટરી ક્લબ ઓફ કાંકરિયામાં કોમ્યુનિટી ડાયરેક્ટર છું. કોમ્યુનિટી માટેના અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ. એમાં અંતર્ગત આ પ્રોગ્રામ છે કે જેથી કરીને પોલીસ પરિવારને પણ પોતાના પરિવારની હૂંફ મળી રહે એ માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે અમે ઘણા બધા વર્ષ દરમિયાન પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, જેની અંદર નશામુક્તિનો એક પ્રોજેક્ટ છે, બાળકોને ડિપ્રેશન કેમ આવે છે એના માટે યુનિવર્સિટી સાથે અમે પ્રોજેક્ટ કરીએ છીએ, બ્લડ ડોનેશનના અમારા કન્ટિન્યુઅસ પ્રોજેક્ટ હોય છે. આવા અનેક પ્રોગ્રામો દ્વારા અમે કોમ્યુનિટીને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે રોટરી ક્લબ દ્વારા વર્ષોથી રક્ષાબંધનના પર્વને પણ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વર્ષોથી બ્રહ્મકુમારી બહેનો અને અલગ અલગ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ તહેવારના દિવસે પણ પોતાની ફરજ પર તહેનાત રહેતા હોય છે અને ઘણી વખત પરિવાર સાથે તહેવાર ઉજવી શકતા નથી, ત્યારે પોલીસ કર્મચારીઓને પોતાના ભાઈ માનીને વિદ્યાર્થીનીઓ અને બહેનો દ્વારા રાખડી બાંધી તેમના રક્ષણ અને સલામતી માટે પ્રાર્થના કરવામાં આવે છે. હું રોટેરિયન છું અને આ વર્ષે અમારું ક્લબ રોટરી ક્લબ ઓફ કાંકરિયામાં હું પ્રેસિડેન્ટ છું. રક્ષાબંધનનો પર્વ જે છે જે પવિત્ર પર્વ છે અને હમણાં જેમ બ્રહ્મકુમારીના બહેનોએ જે સમજાવ્યું આપણાને કે આ જે પર્વ છે ભાઈઓ અને બહેનો વચ્ચેનો નહીં પણ એક દિવ્ય પર્વ છે, જ્યાં આગળ ભગવાનની એક આપણે રક્ષા કવચ તરીકે બાંધતા આવીએ છીએ. અમે એ ઉપક્રમે અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં, મણિનગર પોલીસ સ્ટેશનમાં જે પ્રોગ્રામ રાખ્યો છે એ રાખવાનો ખાસ ઉદ્દેશ જ એ હતો કે પોલીસ કર્મીઓ જે છે એ 24 કલાક 365 દિવસ આપણા સમાજની રક્ષા માટે કાર્યરત હોય છે. એમના પરિવારને કદાચ નથી મળી શકતા, પરિવાર સુધી ટાઈમ નથી કાઢી શકતા, તો આપણે એમને આ પર્વથી પરિવારની એક લાગણી અનુભવાઈએ એની માટે અમે લોકોએ આ પર્વ અહીંયા પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે. અને બ્રહ્મકુમારીના દીદી જે લોકો સ્પિરિચ્યુઅલી બહુ હાઈ છે એમના તરફથી આશીર્વાદ મળે એવો અમે પ્રોગ્રામ રાખ્યો આ વખતે. રક્ષાબંધનના આ કાર્યક્રમમાં માત્ર રાખડી બાંધવાની પરંપરા જ નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓ સમાજની સુરક્ષા માટે જે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે તેના પ્રત્યે સન્માન અને આભારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવે છે. છેલ્લા 54 વર્ષથી સતત સેવા કાર્ય કરી રહેલા રોટરી ક્લબ ઓફ કાંકરિયાની આ પહેલ સમાજમાં સેવા, સન્માન અને ભાઈચારાનો સુંદર સંદેશ આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાપીઠથી લાઈવ આવી રહ્યા છે, સીધા ત્યાં જ જઈશું.
तो आप सब बहुत भाग्यशाली है जो इस तपोभूमि में ऊर्जावान जगह पर, जहां पर इस महान देश को स्वतंत्रता दिलाने के लिए यत्न करने वाले बड़े बड़े नेताओं ने घंटों, दिनों, सालों तक, महीनों तक यहां चिंतन किया है। यही वो स्थान है जहां देश को आजादी दिलाने के स्वतंत्रता संग्राम की रणनीति बना करती थी। यही वो स्थान है जहां आचार्य कृपलानी और काका साहेब कालेलकर जैसे मनीषियों ने भारतीयता और स्वभाषा के लिए एक आह्लाद जगाने का काम किया। यही वो स्थान है जहां महात्मा ने इसकी नींव डालते वक्त तय किया था कि भारत आजाद बनने के बाद, आजाद होने के बाद भारतीय शिक्षा पद्धति क्या होगी, ये गुजरात विद्यापीठ इसका मॉडल बनाएगा। और आप सब इसी विद्यापीठ में आज उपाधि हासिल कर, डिग्री हासिल कर समाज जीवन में जा रहे हो। आचार्य जी ने तैत्रीय उपनिषद का उपदेश आप लोगों को बहुत सरल भाषा में समझाया है, परंतु जीवन जीवन होता है, बहुत सारे उतार चढ़ाव आते हैं। मैं आज विद्यार्थियों से और दीक्षा लेकर जाने वाले उपाधि प्राप्त भारत के नए नागरिकों को भी एक संदेश देना चाहता हूं। विद्यापीठ का प्रांगण छोड़ने से पहले आप आपके जीवन का एक लक्ष्य जरूर तय कर लेना, और लक्ष्य तय करते वक्त ये लक्ष्य सिद्ध होगा या नहीं होगा वो बोझ आपके पर मत रखना। एक बहुत बड़े व्यक्ति ने मुझे कहा था कि काम हो पाएगा या नहीं हो पाएगा वो नहीं सोचना चाहिए, काम करने जैसा है या नहीं करने जैसा है वो ही सोचना चाहिए। जीवन में एक लक्ष्य तय कर विद्यापीठ के प्रांगण के बाहर पैर रखेगा, और दूसरा लक्ष्य अपने लिए मत तय करना, देश के लिए, समाज के लिए, गरीबों के लिए, लोगों के लिए तय करना। अगर आपने समाज के लिए, देश के लिए लक्ष्य तय किया है तो जय पराजय का बोझ आप पर नहीं रहेगा। कितनी भी कठिनाइयां जीवन में आएगी, निराशा कभी उत्पन्न नहीं होगी। अगर लक्ष्य अपने लिए तय करोगे, अपने परिवार के लिए तय करोगे, तो कठिनाइयों में निराशा भी उत्पन्न होगी और आप आपके रास्ते से चलित भी हो जाओगे। मैं मेरा उदाहरण करता हूं, मेरे जीवन में बहुत कठिनाइयां मैंने झेली हैं, बहुत कठिनाइयां झेली, मगर कभी निराशा उत्पन्न नहीं हुई। और उसका एकमात्र कारण था, कठिनाइयां जिसके लिए आई वो लक्ष्य, और बाकी का जीवन जिसके लिए जीना है वो लक्ष्य कुछ मेरे लिए नहीं था, मेरे परिवार के लिए नहीं था। और इसके कारण मेरा उत्साह काम करने का हमेशा बना रहा। निराश करने के लाख प्रयत्नों के बाद भी मैं कभी निराश नहीं हुआ, और मैं हर लड़ाई में ईश्वर कृपा से लड़ता लड़ता बाहर निकलता गया। मित्रों, आज प्राण जीवन भवन के इस प्रांगण में आप लोगों के साथ बात करते हुए मैं एक बात बताना चाहता हूं। मैंने मेरे जीवन में बहुत सारे महापुरुषों को पढ़ा है, उनके बातों के, विचारों के, लेखन के तत्व को समझा भी है, और आज के समय के अनुरूप सारगर्भित तरीके से उनके संदेश को अनुवादित करने का भी प्रयास किया है।
मगर मैं ये सब पढ़ने के बाद आज आपको एक बात बताना चाहता हूं, गांधी जी का संदेश उस वक्त भी इतना रिलेवेंट था, आज भी इतना रिलेवेंट है और 100 साल के बाद भी इतना रिलेवेंट है। ये कभी कालबाह्य नहीं होगा। न केवल देश, पूरे दुनिया के कल्याण का मार्ग वही है। और गांधी जी के संदेश में अभी यहां एक गांधी जी का वाक्य लिखा है कि मैंने कुछ नया नहीं कहा है, जो सदियों से मैं सुनता आया हूं वो ही मैंने बताया है। भारतीय जीवन पद्धति, भारतीय जीवन मूल्य और भारतीय ज्ञान परंपरा ही गांधी जी का संदेश है, उस कुछ बाहर से नहीं। और इसलिए ये शाश्वत है, कभी भी इरिलेवेंट नहीं होगा, कभी कालबाह्य नहीं होगा। आज 900 युवाओं को यहां से उपाधि प्राप्त होगी, डिग्री प्राप्त होगी। 11 युवाओं को गोल्ड मेडल भी दिए जाएंगे। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।